તો અમે વી ગયા હતા પક્કાલું લેવા. ના મારો ભાઈ મંગરૂ ભેગો થઈ ગયો. જો ચોટલી બદલી બનાવી બધું કમ્પ્લીટ કરી દીધું. પછી મંગરૂભાઈને જોઈ લો ચોટલી કેવી બનાવી દીધી, મસ્ત મજાની ચોટલી બનાવી દીધી. પછી થોડીક એનો પણ વિડીયો બનાવી લીધો ને પછી કીધું હાલો હવે છે ને આપણે આગળ વધીએ. તો પછી વી ગયા રેલગાડી જોવા. તો રેલગાડી કેવી પાટા ઉપર દોડી જાય છે, ઠાકઠુક કરતી. મને ઘડી એમ થયું બે જાવ પણ મારી દીકરી ભાગી ગઈ, રેલગાડી નીકળી ગઈ નથી. હું એમના માયના પીડ્યો રહ્યો. પછી અહીંથી થોડાક આગળ તો બહુ આતો વરસાદ તાપવા જ મળ્યો. આડો નવળો જેવા જ મળ્યો વરસાદ. એટલો હંધો વરસાદ પડ્યો કે રોડમાં દેખાતું બંધ થઈ ગયું. હવે કીધું શું કરશું. પછી થોડાક આગળ આવેલા તો ગાડી બીજા ભાઈ આગતા હતા. એ ભાઈ થોડાક આગળ આવેલા હતા. એ ભાઈ રસ્તો ભૂલી ગયા. મારી દીકરું આ તો જવાનું હતું ધંધુકાન, વી ગયા ભાવનગર બાજુ. હાલો ભાઈ પાછી વાળવી. પછી એમ થયું કે હવે ગાડી થોડીક પાછી વાળે ને ભાવનગરથી બધા આપણે છે ને ધંધુકા જવાનું, ધંધુકા બાજુ ગયા છે. તો આપણે ધંધુકા બાજુ પાછા નીકળી ગયા. તો હાલવા મળે સામેથી ગાડીઓ આવતી હતી. લાઇટો મારી કાંઈ દેખાતું નહોતું, કારણ કે આ રસ્તા આ મારો ગાડીઓ ને આ પીપળીવાળો રોડ છે. તો અહીંયા કણે છે ને વરસાદ બહુ પડતો, અંતિ ભારે વરસાદ પડતો, કાંઈ દેખાતું નહોતું. તો પછી કીધું હવે છે ને અહીંથી હવે આપણે નીકળી જઈએ. ધીમે ધીમે 30 ગાડી હાંકી ગયા અને મોજ કરી ગયા. હાલ્યા ગયા. માવો બાવો ખાધો ને ભાઈ એમ તો જમાવટ પાડી દીધી, કારણ કે રસ્તામાં કાંઈ દેખાતું નહોતું. પણ કીધું માવો બાવો કાંઈ ને આપણે છે ને એમને હાલ્યા જઈએ. જો સામેથી ગાડીઓ તમને મિત્રો કાંઈ નહીં દેખાય, કારણ કે વરસાદ જ એટલો પડતો. પીપળે હાઈવે ઉપર, પીપળે બગોદરા જે હાઈવે છે આપણે તારાપુરથી વટામણની, જે વટામણથી ચોકડે પડે નથી, બરાબર. તો પછી આગળ નીકળી ગયા. પછી પાછા આવી ગયા ધંધુકાવાળા હાઈવે ઉપર. જો મિત્રો બોર્ડ મારેલું છે. પછી ના એમને માર્યા જતા હતા. આગળ એક પેટ્રોલનો ટાંકો જતો, એમથી થોડુંક પેટ્રોલ કાઢી લેવી કે આપણી ગાડીમાં પેટ્રોલ ઘટતું હતું. પણ પછી ટાંકાવાળાએ ના પાડે, ભાઈ અમે પેટ્રોલ કાઢવા નહીં દઈએ. ઓલા ભાઈને કીધું આપણે છે ને વાંય હાલતો, ટાંકાની સાઈડ કાપતા નહીં, કારણ કે ટાંકાવાળા છે ને પાણી ગમે ત્યારે ઉડાડે, આપણા કાસ ઉપર આવે છે, આપણે નહીં એ બધું જ કહેવાય. એટલે એને ગમે ત્યારે પાણીના એના સાટા ઉડે તો આપણે કાંઈ દેખાતું બંધ થઈ જાય અને આડે ગાয়ে ચડી જાય. એની કરતાં ધીમે ધીમે આવી જાઓ, બરાબર. એટલે ભાઈ કે વાંધો નહીં, તો એમ કરવી કે ધીમે ટાંકા વાય તે કાવે એમને માલ્યા ગયા. તે કીધું આપણે છે ને સાઈડ કાપવાની થતી નથી, ઓવરટેક કરતા નહીં. ત્યાં થોડુંક આગળ એટલે તો ડાયવર્ઝન આવ્યો. કીધું આ મત દીકરો રસ્તો લગભગ નહીં જ જતો હતો ધંધુકા બાજુ, આ તો ક્યાંક બીજે જતો એવું લાગે. હમણાં કીધું ધંધુકા આવે ત્યારે ખબર પડે કે ધંધુકા આવે છે. તો ભલે નકર કીધું આપણે વિયા જઈશું તારાપુર, પાછા વિયા જઈશું, નાખી પછી પાછા ધંધુકા બાજુ જઈશું કીધું. તો મિત્રો કેવો લાગ્યો બ્લોગ જણાવજો અને લાઈક